ફાઇન. ઓકે, તો ગઈકાલ સુધી આપણે મેન્ડલિયન જેનેટિક્સના અપવાદ વિશેની જે ચર્ચા કરતા હતા એ પોઈન્ટ ઓફ વ્યૂમાં આપણે આગળ વધીએ છીએ. તો 4 પ્રકારના અપવાદની વાત આપણે કરી છે, બરાબર છે. છેલ્લે આપણે બહુજનીનિક વારસો અને એમાં આપણા ચામડીનો રંગ અને આપણી ઊંચાઈ, બરાબર છે, એવા 2 ઉદાહરણો બહુજનીનિક વારસાની અંદર આપણે સમજ્યા છે. ચામડીના રંગ માટેના 3 જનીનો, 3 A, B અને C નામના જનીનો છે. અને એમાં એના જે ખાસ લાક્ષણિકતા આની બહુજનીનિક વારસાની, ફરીથી એક વખત હું તમને રિમાઇન્ડર આપી દઉં કે બહુજનીનિક વારસામાં જેટલા જનીનો છે, તમામ જનીનો છે, અને એના બધા જ કારકો અભિવ્યક્તિ દર્શાવશે. તમામ કારકોનો કોઈક ને કોઈક પ્રકારનો ફાળો એની અંદર હોય છે, ઇક્વલ પ્રપોર્શનમાં, એક સરખા પ્રમાણમાં. ઓકે, એટલે આને તમે સહપ્રભાવિતતા, કોડોમિનન્સ પણ કહી શકો. કોડોમિનન્સમાં 2 જ કારક હતા, આમાં 2 થી વધારે કારક છે, પણ છે આ કોડોમિનન્સ અથવા તો સહપ્રભાવિતતા જ. કદાચ અમુક વિદ્યાર્થીઓ, હું જોઉં છું એ પ્રમાણે, કન્ફ્યુઝડ છે કે હું કેવા શું માંગુ છું એમ. ફરીથી એક વખત સમજાવી દઉં બહુ ટૂંકમાં, એટલે કન્ફ્યુઝન ના થાય. દાખલા તરીકે 3 જનીન છે મારી પાસે. જનીન A સમયુગ્મી સ્થિતિમાં છે, પ્રભાવી. જનીન B સમયુગ્મી સ્થિતિમાં છે, પ્રભાવી. જનીન C છે સમયુગ્મી સ્થિતિમાં, પ્રભાવી. આ 3 જનીનનું કામ શું છે ખબર છે? મેં ગઈકાલે કીધું હતું તમને એ પ્રમાણે, મેલેનિનના કણો સર્જવાનું. બરાબર છે, મેલેનિનના કણો સર્જશે, જેને કારણે તમારા શરીરની જે ચામડી છે એની અંદર એક રંગ, કાળા કલરનો, મેલેનિનની હાજરીને કારણે થઈ શકે. બરાબર છે. તો જ્યારે મારી પાસે આ 6 કારકો છે, 3 જનીન અને એના 6 કારકો, અને 6 પ્રભાવી છે, એટલે કે અહીંયા 6% જ્યારે પ્રભાવી છે ત્યારે 100% અસર થાય. એટલે કે મારા શરીરની કેપેસિટી જેટલી છે એટલું મેલેનિન ઉત્પન્ન થાય. એટલે પૂર્ણ રીતે જ્યારે પ્રભાવી બને ત્યારે આ પ્રકારની ચામડીનો રંગ થાય. બરાબર છે. અહીંયા આવી રહ્યો આ રંગ થાય ચામડીનો. ઓકે, હવે કોઈ એક કારક પ્રચ્છન્ન છે, દાખલા તરીકે કેપિટલ A, સ્મોલ a છે, બાકીના બધા જ પ્રભાવી. રાઈટ? તો હવે જો 6 ને કારણે 100% અસર છે, તો એમાં એક કારક અસર કરતું બંધ થયું અને 5 જ કારક અસર કરે, તો જે 6 કારક જેટલું મેલેનિન સર્જતા હતા એને બદલે હવે 5 જ મેલેનિનનું સર્જન કરશે, એક નહીં કરે. તો આ અસર કેટલા ટકાની થઈ હશે? તમારા મત મુજબ કેલ્ક્યુલેશન કરીને કયો જોઈએ કેટલી અસર થઈ હશે? હા, 83.33%. ઓકે, આપણે 83 લખીએ છીએ. લગભગ 83% જેટલી અસર થાય અહીંયા. એટલે ચામડીનો રંગ એ પ્રમાણે બદલે. દાખલા તરીકે લગભગ આવો થાય. બરાબર છે. પેલા આવો હતો, હવે આવો થયો. થોડીક ચામડી થોડીક ઓછી કાળી થાય એમ. શું કામ? 100% અસર નથી એટલા માટે. હવે દાખલા તરીકે આ એક પ્રભાવી, એક પ્રચ્છન્ન, એક પ્રભાવી, એક પ્રચ્છન્ન, એક પ્રભાવી, એક પ્રચ્છન્ન, તો આ અસર થઈ જાય 50%.
તો જેટલા પ્રભાવી વધુ એટલી અસર વધુ, જેટલા પ્રચ્છન્ન વધુ એટલી અસર ઓછી. સમજાય છે હું જે સમજાવવા માંગુ છું? થમ્સઅપ કરો જોઈએ એટલે ખબર પડે મને. ઓકે, એકેય પ્રભાવી નથી. સ્મોલ એ, સ્મોલ એ, સ્મોલ બી, સ્મોલ બી, સ્મોલ સી, સ્મોલ સી, પ્રભાવી એક પણ નથી. 0% રંગ આવે. એની કેપેસિટી જ નથી કે એ મેલેનિનનું સર્જન કરે. બરાબર છે? એટલે અંગ્રેજો ભારતમાં આવ્યા તોય કાળા ન થયા, ઈ ધોળા ને ધોળા રીએ. અને આફ્રિકા વાળા માણસને તમે યુરોપમાં લઈ જાઓ તોય ગમે એવો સાબુ, ગમે એવું શેમ્પુ. રેડી? તો આ 100% કાળા કલરના જનીનો છે અને આ 100% શ્વેત એટલે કે સફેદ રંગ માટેના કારકો છે. રેડી? આમાં કોઈ ફેરફાર ન થાય. પર્યાવરણનો પણ ફેરફાર એને નડતો નથી. એમ એ બધું કેમાં થાય? વચ્ચેની અવસ્થાઓમાં. આપણે અંદર જે જનીનો છે એમાં મિશ્રણ છે. અમુક પ્રભાવી છે, અમુક લાઈક આપણે આ છીએ, આપણું સંયોજન આ છે લગભગ મોટા ભાગનાનું. બરાબર છે? તો એને કારણે થાય શું? આપણી પાસે પ્રભાવી કારકો છે, તો જો જરૂર પડે ને તો એ મેલેનિનનું સર્જન કરી શકે. આઈ રિપીટ, જરૂર પડે તો. એનો મતલબ શું છે? હવે મેલેનિનની જરૂરિયાત શું છે? તો જ્યારે તમે બહાર નીકળો છો અને સૂર્યપ્રકાશમાં જ્યારે ફરો છો, સૂર્યપ્રકાશ તમારા શરીર ઉપર પડે છે, સૂર્યપ્રકાશની હાનિકારક અસર તમારા શરીરની અંદર એના વિકિરણો ન પ્રવેશે એટલા માટે તમારી ચામડી શું કરશે? તમારી ચામડી મેલેનિનનું સર્જન કરે. એટલે મેલેનિન એને રોકી લે હાનિકારક વિકિરણોને. તો જો સનલાઇટ એટલે કે સૂર્યપ્રકાશ પડશે તો જ આની જરૂરિયાત છે, નહીતર નહીં. તો અહીંયા તમારી પાસે એ શક્તિ છે કે તમે બે પ્રકારનું લક્ષણ બનાવી શકો તમારા શરીરમાં. જો તમે એસી માર્યો કન્ટિન્યુઅસ 1 વર્ષ 2 વર્ષ તો તમે રૂપાળા થઈ જાઓ. એ જ વ્યક્તિ જ્યારે સૂર્યપ્રકાશમાં બજારમાં ફરતા થઈ જાય 1 વર્ષ 2 વર્ષમાં કાળા થઈ જાય. બરાબર છે? એક જ શરીરમાં બે પ્રકારની અભિવ્યક્તિ તમને જોવા અહીંયા મળે. શું કામ? દાખલા તરીકે હું છું, હું હાફ સ્લીવના શર્ટ પહેરું છું યુઝ્યુઅલી, તમે જોયું જ હશે. હું ફૂલ સ્લીવના શર્ટ નથી પહેરતો, મને પહેલેથી નથી ગમતા. શું કામ એ નથી ખબર, નથી ગમતા. હે ને? આમ શું હોય કે બોર્ડ ઉપર લખવાનું હોય ને ભૂલથી આમ હાથ અડી જાય તો ઓલો શર્ટ ખરાબ થઈ જાય. અત્યારે આ સ્માર્ટ બોર્ડ, પહેલા તો સ્માર્ટ બોર્ડ નહોતા ને, એટલે ઓલા વ્હાઇટ બોર્ડ હતા, એટલે માર્કરથી લખતા હોય એટલે ભૂલથી અડી જાય એટલે તરત જ મેલું થઈ જાય શર્ટ, એટલે તરત દેખાય. એટલે મેં કોઈ ટૂંકમાં નાનપણથી મને એવી આદત ખરી એમ કે હું શોર્ટ સ્લીવડ જ પહેરું એમ. તો હવે મને ફૂલ સ્લીવડ ફાવતા જ નથી એમ. તો હવે કેવું થઈ ગયું કે આ જે હાથ છે ને એમ આમ કરીને આમ કરીએ ને આપણે, જો ઉપર જો સફેદ રંગ થઈ ગયો. આ લાઈવ એક્ઝામ્પલ છે આનું, કે મારી પાસે તો બે કારકો છે, પ્રભાવી છે ને પ્રચ્છન્ન. જ્યાં જરૂર છે અહીંયા કે જે સનલાઇટમાં એક્સપોઝ છે જે ભાગ, તો અહીંયા એને મેલેનિન બનાવ્યું છે. શું કામ મેલેનિન બનાવ્યું હશે? કારણ કે એકાદ બે પ્રભાવી છે મારી પાસે. આ ભાગમાં જરૂરિયાત નથી. જરૂરિયાત નથી તો એ દોઢું થઈને બનાવશે નહીં. આપણા જેવું નથી ટૂંકમાં. એ હોય કે ન હોય દોઢું થઈને કરવાનું જ કામ. એવું નથી હોતું એમાં. ક્લિયર થાય છે વાત? યસ ઓર નો? હે ને? એટલે એ એક ખાસ નોંધનીય બાબત છે કે આ પહેલા નંબરની અભિવ્યક્તિ અને છેલ્લા નંબરની અભિવ્યક્તિ એ પરમેનન્ટ છે, એમાં કોઈ ફેરફાર નહીં થાય. પણ વચ્ચેની તમામ પ્રકારની જે અભિવ્યક્તિ છે ચામડીના રંગ માટેની, એમાં ફેરફાર પર્યાવરણ પ્રમાણે થશે. ઓકે. આના સંદર્ભે, આ જે ઉદાહરણ છે એના સંદર્ભે ખાસ કરીને બહુ જે જનીનિક વારસો છે, તો એમાં ખાલી ચામડીના રંગ માટેના ઉદાહરણનો પ્રશ્ન જ પૂછાશે એવું જરૂરી નથી. ભૂતકાળમાં ઘણા બધા અન્ય ઉદાહરણો
નો પ્રશ્ન આવશે. દાખલા તરીકે ભૂતકાળમાં એકાદી વાર એવો પ્રશ્ન પૂછાયેલો છે કે ટમેટામાં વજનનું સર્જન કરવા માટેનું, એટલે કે ટમેટા એક દાખલા તરીકે ફળ બન્યું હોય તો ફળ 20 ગ્રામનું હોય દાખલા તરીકે, બરાબર છે. તો એના માટે 2 જનીનો જવાબદાર છે દાખલા તરીકે, બરાબર છે. 2 જનીનો જ્યારે પ્રભાવી છે સમયુગ્મી, તો એનું વજન 20 ગ્રામ થાય છે. તો એક જનીન પ્રભાવી હોય ને એક જનીન પ્રચ્છન્ન છે, અથવા તો બંને વિષમયુગ્મી છે, તો એનું વજન કેટલું થઈ શકે એમ. તો આવા ગમે એ ઉદાહરણથી કોઈ એક સામાન્ય લાક્ષણિકતાનો પણ પ્રશ્ન પૂછી શકે. આપણે ટ્રાય કરીએ, મેં જે પ્રશ્ન પૂછ્યો એનો જવાબ મેળવવાની, બરાબર છે. 2 જનીન છે, દાખલા તરીકે A અને B છે, તો A B જનીનો છે, બંને પૂર્ણ રીતે પ્રભાવી છે, ત્યારે એનું વજન કેટલું છે 20 ગ્રામ કીધું તું મેં, લગભગ 20 ગ્રામ છે. મીન્સ આ 4 ફેક્ટર જ્યારે પ્રભાવી હોય ત્યારે 20 ગ્રામ થાય. એટલે દરેક ફેક્ટર કેટલો કન્ટ્રીબ્યુટ કરે છે તો કે 5 ગ્રામ, બરાબર છે. હવે એમાંથી બંને વિષમયુગ્મી થયા, A B, એટલે કુલ વજન આ 2 નું જ લાગે, કેપિટલ A નું અને કેપિટલ B નું, એટલે 10 ગ્રામ થાય. હજી વધારે મારે જો ટ્વિસ્ટ કરવો હોય તો હું શું કરું કે 2 પ્રકારના જે જન્યુઓ છે, 2 પ્રકારના જે જનીન છે, કુલ વજન માટે એક જનીન 60% શું કહેવાય કોન્ટ્રીબ્યુટ કરે છે, ફાળો આપે છે, એક 40% ફાળો આપે છે વજનનો. એટલે દાખલા તરીકે 2 જનીન છે, કુલ 20 ગ્રામ વજન છે, કોઈ એક જનીન 60% ફાળો આપે છે, એક 40, દાખલા તરીકે આ 60% ફાળો આપે છે, આ 40% ફાળો આપે છે. તો 20 ગ્રામના 60% એટલે 12 ગ્રામ આનું થયું અને 8 ગ્રામ આનું થયું. સમજ में आ रही बात? હવે દાખલા તરીકે આ 60% વાળું જનીન જો વિષમયુગ્મી થાય તો હવે પછી એનું વજન કેટલું થાય ગણીને કયો જોઈએ મને. ભુજ સેન્ટર. ગુડ. કારણ કે આમાં એક જ, એટલે આ 12 ની જગ્યાએ 6 ગ્રામ થશે અને આ બંને પ્રભાવી છે, એટલે 8 ના 8 ગ્રામ રહેશે, 8 ને 6 14 થાય, એટલે 14 ગ્રામ વજનનું ઈ ફળ થાય. તો આવો પ્રશ્ન પૂછી શકાય, આ ડાવડો ગમે એમ, પણ જ્યારે તમારે એક જ ફિનોમિના, એક જ ઘટના યાદ રાખવાની કે જ્યારે 1 થી વધારે જનીન હશે ને ત્યારે દરેક કારક એમાં ફાળો આપે. એ હિસાબ માંડવામાં તમને સહેલાઈ કરશે એમ, બરાબર છે. તો આ એક ખાસ અગત્યની સૂચના હતી જે મારે તમને આપવાની હતી. ગઈકાલે પછી ટાઈમ ઓછો હતો એટલે મેં કીધું આવતીકાલે યાદ કરીને સમજાવી દઈશ તમને. ઓકે, આપણે જ્યાં હતા એ તમારી ટેક્સ્ટ બુક પ્રમાણે અહીંયા આપણે છીએ, પેજ નંબર લગભગ થાય છે 85, બહુજનીનિક વારસો આવી રહ્યો. મોડ્યુલમાં તમે જોઈ લેજો, મને પેજ નંબરની યાદ નથી અત્યારે. પછી જે હવે પછીનો ટોપિક આપણો છે ડિસ્કશનનો એ છે પ્લિયોટ્રોપીનો. પ્લિયોટ્રોપી છેલ્લો પોઈન્ટ, જે અપવાદનો બાદ જે બાકી છે એ. ઓકે, પ્લિયોટ્રોપીમાં એક જે મેં તમને જ્યારે અપૂર્ણ પ્રભુતાની વાત કરી હતી, સૌથી પહેલા અપૂર્ણ પ્રભુતા, એ સમયે એક વટાણાની વાત છેલ્લે એક લીટીમાં કીધું હતું કે હું પછી છેલ્લે સમજાવીશ તમને કે એ વટાણાના છોડમાં પણ એક બીજો સહપ્રભુતાનો નિયમ, અપૂર્ણ પ્રભુતાનો નિયમ લાગુ પડે છે. ખાલી એટલું જ આપ્યું, વટાણાના છોડ માટે પણ એ લાગુ પડે છે. મેં કીધું હતું કે હું સમજાવીશ છેલ્લે, અત્યારે ખાલી યાદ રાખી લેજો. એ હું પાછું અત્યારે સમજાવીશ. એ પ્લિયોટ્રોપીમાં પણ આવે છે અને અપૂર્ણ પ્રભુતામાં પણ આવે છે, બંનેમાં એ ઉદાહરણ આવે છે, બરાબર છે. એટલે ઈ જે અપૂર્ણ પ્રભુતા વાળું છે એ અહીંયા, પ્લિયોટ્રોપી વાળું છે એ અહીંયા આપેલું છે. અને અપૂર્ણ પ્રભુતા વાળું જે એક્સપ્લેઇન કર્યું છે તમારા ટેક્સ્ટ બુકની અંદર, એ છે પેજ નંબર 78, 78 નંબરના પેજ ઉપર છે.
જેની પાસે ટેક્સ્ટ બુક છે 78 નંબરનું પેજ ખોલો. બહુવૈકલ્પિક કારકો જ્યાં આપેલું છે હેડિંગ અહીંયા જુઓ ઉપર, એના બીજા નંબરના પેરેગ્રાફ, આ પહેલો પેરેગ્રાફ છે 4 લીટીનો, પછી બીજા પેરેગ્રાફ ઉપર તમને આ એક્સપ્લેનેશન આપેલું છે. બરાબર છે. વટાણાના છોડનું અપૂર્ણ પ્રભુતાનું ઉદાહરણ છે. અહીં સહપ્રભુતા પછી આવશે. સહપ્રભુતાનું જે ઉદાહરણ છે ને તમારું, સહપ્રભુતામાં ઓલા એબીઓ બ્લડ ગ્રુપ, એ જ નહીં પછી આગળ બહુવૈકલ્પિક કારકમાં આપ્યું છે અને એના પછી આ ઉદાહરણ. એટલે ટેક્સ્ટ બુકમાં ક્રમ ખોટો આપ્યો હશે, ટૂંકમાં આડાવડું આપ્યું છે. આ હકીકતમાં અહીંયા હોવું જ ન જોઈએ. આ ક્યાં હોવું જોઈએ? અપૂર્ણ પ્રભુતામાં હોવું જોઈએ અથવા તો પ્લિયોટ્રોપિઝમની સાથે હોવું જોઈએ. બેમાંથી એક જગ્યાએ હોવું જોઈએ. એટલે હા બેટા, સર આ સ્ટાર્ચ વાળું છે ને? હા, એ સ્ટાર્ચ વાળું છે. સ્ટાર્ચ વાળું છે, હે ને? એ સ્ટાર્ચ વાળું જે લખેલું છે ને એની જ વાત છે. બરાબર. તો હવે એને સમજવાનું છે આપણે. એટલે પ્લિયોટ્રોપી ઉપર હવે આપણે ફોકસ કરીએ છીએ. નેક્સ્ટ આપણું ડિસ્કશન છે એ છેલ્લા નંબરનું જે અપવાદ છે મેન્ડેલિયન જીનેટિક્સનો એ છે, અને એ છે પ્લિયોટ્રોપી. બરાબર છે. બહુજનીનિક વારસામાં એવું સમજ્યા છે એકથી વધારે જનીન અને એક લક્ષણ. રેડી? એનાથી ઊંધું કરી નાખીએ, એક જનીન અને ઘણા બધા લક્ષણો, તો એને પ્લિયોટ્રોપી કહેવાય. બે સિદ્ધાંતો મેન્ડેલિયન જીનેટિક્સ થી ઊંધા છે. મેન્ડેલિયન જીનેટિક્સ એવું કહે છે કે એક લક્ષણ માટે એક જ જનીન હોવું જોઈએ, અને એક જનીન એક જ લક્ષણનું નિયમન કરતું હોવું જોઈએ. પણ મેં કીધું એમ, એને જ્યારે જટિલતાની જરૂરિયાત છે, લક્ષણોની અભિવ્યક્તિની માત્રા વધારવી છે, સ્વરૂપો વધારવા છે, ત્યારે એની જરૂરિયાત આ પ્રકારની થઈ હશે. એટલે એને અલગ અલગ પ્રકારના અપવાદો નેચર એટલે કે કુદરતે સર્જવાના શરૂ કર્યા. પણ પ્લિયોટ્રોપીની જ્યારે વાત આવશે કે એક જનીન એકથી વધારે જગ્યાએ અસર દર્શાવતું હોય, એ વાયડાઈ કહેવાય. શું કહેવાય? વાયડાઈ. આપણે આપણું સુધારવું કે ન સુધારવું, પણ બાજુવાળાનું ન બગાડવું જોઈએ. બરાબર છે. પણ આ તો આપણે તો નથી જ ભણતા, બાજુવાળાને હરી કરીએ, બસ આ ઈ છે. તો આ વાયડાઈ છે. તો વાયડાઈ થાય ક્યારે? જ્યારે ઉછેરમાં ખામી રહી ગઈ હોય ત્યારે. એને માણસ છીએ, બધાને સરખી જ પરિસ્થિતિ મળે એવું જરૂરી નથી. ઘણા ઘરમાં એવી પરિસ્થિતિ મળે, ઘણાના મિત્રો એવા મળે કે જે એના ઉછેરમાં વિક્ષેપ કરે, બગાડે. તો જનીનમાં પણ એવું છે. જ્યારે જનીન એક પેઢીમાંથી બીજી પેઢીમાં જતું હોય તો એમાં આવી વાયડાઈ થઈ જાય. વાયડાઈને આપણે કહેશું વિકૃતિ. શું કહેશું? વિકૃતિ. તો ભૂલથી આવી વિકૃતિ થઈ જાય ને ત્યારે આવી ઘટનાઓ સામાન્ય રીતે બનતી હોય. એટલે નોર્મલ કન્ડિશન નથી આ પ્લિયોટ્રોપી. ઓલી 4 સામાન્ય પરિસ્થિતિઓ છે, આ વાયડાઈ છે એટલે કે વિકૃતિ છે. આ ખાસ યાદ રાખવાનું. પ્લિયોટ્રોપી અલગ પ્રકારનો ઘટનાક્રમ છે. બરાબર છે. તો અહીંયા એક જનીન એકથી વધારે અસર દર્શાવે છે. હવે એની પાછળનું એક વૈજ્ઞાનિક કારણ હું તમને સમજાવવાનો પ્રયત્ન કરું કે આવું ક્યારે થઈ શકે. હવે એક અણુ લઉં છું હું, જેનું નામ છે ગ્લુકોઝ. બરાબર છે. હવે ગ્લુકોઝ નું વિઘટન કરું દાખલા તરીકે, તો એમાંથી મને કાર્બન ડાયોક્સાઇડ મળી શકે, પાણી મળી શકે, ઉર્જા તો મળે જ છે ડેફિનેટલી. એનું જ હું વિઘટન કરું તો મને લિપિડ મળી શકે, સંશ્લેષણ થઈ શકે. એ જ ગ્લુકોઝનું જો વિઘટન કરું તો હું પ્રોટીનનું સંશ્લેષણ કરાવી શકું. પ્રોટીનનું સંશ્લેષણ કરતા પ્રોટીનની
શૃંખલા માટે જરૂરી છે એવા એમિનો એસિડ બનાવી શકું. એ જ ગ્લુકોઝનું જ્યારે વિઘટન થાય ત્યારે નાઇટ્રોજન બેઝ પણ બની શકે, ઘણું બધું બની શકે છે. બરાબર છે. વિઘટનની જગ્યાએ એમાં પોલિમરાઇઝેશન થાય તો એમાં કાર્બોદિત બની શકે. તો અણુ એક પણ અલગ અલગ પ્રકારની ચયાપચયિક ક્રિયાવિધિ માટે એનો ઉપયોગ થઈ શકે છે. હા કે ના? હે ને? ઓકે. સેમ વસ્તુ તમે તમારી જોઈ શકો છો. દાખલા તરીકે તમે છો, આ તમે તમારી બાજુમાં જે બેઠું હશે એના ફ્રેન્ડ છો. ઘરે છે મમ્મી પપ્પા, એની દીકરી છો, દીકરા છો. હા કે ના? મારી જેમ પરણેલા હોય તો તમારા પાર્ટનર છે એના પતિ કે પત્ની છો. બાળક હોય તો એના પિતા કે માતા છો. હોય તો ત્યાર આપણે 10 વર્ષ પછીની સ્થિતિમાં છીએ એવું માની લ્યો. બરાબર? તો વ્યક્તિ એક છે પણ સ્વરૂપ ઘણા બધા છે ને. તો આ વ્યક્તિને બીમારી થાય, રાઈટ? તો કોકના મિત્ર બીમાર થાય, કોકના ફ્રેન્ડ બીમાર, કોકના દીકરા દીકરી બીમાર થાય, કોકના પતિ કે પત્ની બીમાર થાય, કોકના મા બાપ બીમાર થાય. પણ મૂળ બીમાર તો એક જ વ્યક્તિ થયું છે ને. યસ ઓર નો? હા કે ના? તો હું હવે ચયાપચયિક અણુની વાત કરું છું. અણુ મોલેક્યુલર લેવલ ઉપર વયો જાવ તો ચયાપચયના પરિપથમાં ઉપયોગમાં લેવા વાળા ઘણા બધા અણુઓ, પણ હું અત્યારે વાત કરીશ માત્ર પ્રોટીનની. શું કામ? આપણે ડીએનએ ની વાત કરીએ છીએ. ડીએનએ પ્રોટીન સાથે સંકળાયેલ છે. તો હું એવા પ્રોટીનની વાત કરીશ કે જે ચયાપચય સાથે સંકળાયેલ છે. તો ઉત્સેચક જ હોય અથવા તો અમુક સમયે અંતઃસ્ત્રાવ હોય. તો ઉત્સેચક એવો ઉત્સેચક કે જે કોઈ ચોક્કસ પ્રકારના પ્રોટીનના સંશ્લેષણ સાથે જોડાયેલ છે. ઈ પ્રોટીન એવું છે કે જે કેટલાય બધા ચયાપચયિક પથ સાથે જોડાયેલ છે. દાખલા તરીકે ગ્લુકોઝના સંશ્લેષણ કે વિઘટનના સાથે જોડાયેલ કોઈ એક ઉત્સેચક છે, એનું વિઘટન થાય, એ ન બને, વિકૃતિ આવે તો આ બધા પરિપથની ઉપર એની અસર થાય. સમજાય છે કે નહીં? તો આપણો ઉદાહરણ જ એવું છે કે એમાં મૂળ મુદ્દો એ છે કે ચયાપચયિક પરિપથ હોય એમાં ભાગ ભજવતા જે પ્રોટીન હશે એ પ્રોટીન ઉત્પન્ન કરતા જનીનની અંદર જો વિકૃતિ આવે સામાન્ય રીતે, ત્યારે એ ચોક્કસ પ્રકારનો ઉત્સેચક ઉત્પન્ન ન થાય અને એને કારણે ઘણી બધી અલગ અલગ પ્રકારની અસર તમારા શરીરમાં જોવા મળે. મૂળ બીમારી એક જોવા મળશે, પણ એની અસર એકથી વધારે એટલે અભિવ્યક્તિ બગડે. એકથી વધારે અભિવ્યક્તિ જે દેખાય હતી નહીં હવે થઈ, બસ એ પ્લિયોટ્રોપી છે. એટલે આ પ્લિયોટ્રોપીના સંદર્ભે આ તમારે ખાસ યાદ રાખવું પડે કે મોટા ભાગના કિસ્સાઓમાં પ્લિયોટ્રોપીની પ્રક્રિયા એમાં એવા જ જનીનો અસરગ્રસ્ત થાય છે કે જે ચયાપચયિક પરિપથ સાથે જોડાયેલા છે. એટલે વિકૃતિ કરે, વિકૃતિને કારણે કોઈ અનિયમિતતા થાય એટલે ઘણા બધા પ્રકારની અસર થાય. હવે 3 ઉદાહરણો આપેલા છે પ્લિયોટ્રોપીમાં તમને. પહેલું ઉદાહરણ છે વટાણાની અંદર સ્ટાર્ચનું સંશ્લેષણ, જેની વાત હવે કરશું આપણે. બીજું છે ફિનાઇલ કીટોન યુરિયા નામનો એક રોગ, અને ત્રીજો છે સિકલ સેલ એનિમિયા નામનો રોગ. આ 3 ઉદાહરણો અહીંયા આપેલા છે. રેડી? આટલું સમજાઈ ગયું છે? ઓકે. હવે ત્રણેયમાં સૌથી પહેલા અહીંયા જે નીચે આપેલ છે એ ફિનાઇલ કીટોન યુરિયાનું ઉદાહરણ હું હમણાં સમજાવું છું તમને કે શું છે એમ. બરાબર છે?
તો પેલા ફિનાઇલ કીટોન યુરિયાનું આપેલું છે. આના પછીની સ્લાઇડમાં વટાણામાં સ્ટાર્ચના સંશ્લેષણનું ઉદાહરણ મારે તમને સમજાવવાનું છે. સિકલ સેલ એનેમિયા આ જ ચેપ્ટરમાં આગળ આવશે, હજી આના પછીના ડિસ્કશનમાં આગળ આવશે. બરાબર છે. એટલે આ 3 ઉદાહરણો આપણે તમારે યાદ રાખવાના છે. નીટ માટે 3 અગત્યના છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. પ્લિયોટ્રોપીના 3 ઉદાહરણો નીટના ક્વેશ્ચન માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. આવું તમારે યાદ રાખવાનું છે. તો પહેલી વાત કરી ફિનાઇલ કીટોન યુરિયાની. બરાબર છે. અનિયમિતતા એવી, ખામી એવી કે જે આનુવંશિક રીતે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે, એનું નામ છે ફિનાઇલ કીટોન યુરિયા. ઓકે, હવે આ છે શું? હવે આપણા શરીરમાં પ્રોટીનના સંશ્લેષણ માટે એમિનો એસિડ્સ હોય છે. બરાબર છે. એમિનો એસિડનું સંશ્લેષણ જે થાય છે આપણા શરીરની અંદર હોતા નથી, આપણે તો બહારથી લઈએ છીએ. બરાબર છે. તો એમિનો એસિડ જે છે આપણે ખોરાકમાંથી મેળવીએ છીએ. તો અમુક એમિનો એસિડ આપણને ડાયરેક્ટલી મળે છે, અમુક એમિનો એસિડનું આપણે જરૂરિયાત પ્રમાણે એકમાંથી બીજામાં રૂપાંતરણ કરી શકીએ છીએ. આપણા શરીરની અંદર એવી સિસ્ટમ છે, એક પ્રકારના એમિનો એસિડનું રૂપાંતરણ બીજા પ્રકારના એમિનો એસિડમાં કરી શકીએ. એટલે તમને જે મળે છે એમાંથી તમે તમારી જરૂરિયાત પ્રમાણે બનાવી શકો. એટલે કે એક પ્રકારના એમિનો એસિડમાંથી અન્ય પ્રકારનો એમિનો એસિડ બની શકે. એવા ઘણા બધા એમિનો એસિડ છે કે જે આપણે આ રીતના મેળવીએ છીએ. એક મેળવીએ એમાંથી બીજો બનાવીએ. બરાબર છે. દાખલા તરીકે એક છે ફિનાઇલ એલેનિન. એમાંથી બને છે ટાયરોસિન. બે એમિનો એસિડ છે, પણ એ બનવા માટે ઉત્સેચકની જરૂરિયાત છે. બરાબર છે. ફિનાઇલ એલેનિન ડિહાઇડ્રોક્સાઇલેઝ ઉત્સેચકનું નામ છે. બરાબર છે. એ ઉત્સેચકની જરૂરિયાત છે. હવે એ ઉત્સેચક ઉત્પન્ન કરતું જનીન વિકૃત બની ગયું. આ ઉત્સેચક બનતો નથી. જો એ ઉત્સેચક ન બને તો ટાયરોસિન ન બને. આટલું સમજાય? હા કે ના? ઓકે. જો ફિનાઇલ એલેનિન માંથી ટાયરોસિનમાં રૂપાંતરણ નથી થતું તો તમારા રુધિરમાં ફિનાઇલ એલેનિન છે, પણ એનું રૂપાંતરણ ટાયરોસિનમાં નથી થતું. વળી પાછું તમે ખાધું, વળી પાછું ફિનાઇલ એલેનિન લીધું. ફિનાઇલ એલેનિન રુધિરમાં વધતું જ જાય. બરાબર છે. રુધિર પ્રવાહમાં જમા થાય. રુધિરમાં એની પ્રક્રિયા થાય, રાસાયણિક પ્રક્રિયા. બરાબર છે. કીટોન સાથે. એટલે એ ફિનાઇલ કીટોન ના ક્ષારો બનાવે. સ્ફટિકીકરણ થઈ જાય એનું. ફિનાઇલ કીટોન બોડીઝ કહેવાય એને. એના ક્ષારો બની જાય. નામ ક્યાંથી આવ્યું એ સમજાયું મેં તમને. રુધિરમાં ફરતા હોય. તો આ ફિનાઇલ કીટોનના ક્ષારો રુધિરમાં જેમ જમા થાય છે, રુધિરના પ્રવાહમાં ફરતા હોય, ક્યારેક શું થાય ખબર છે? મગજ માં એનો ભરાવો થાય. મગજમાં જમા થઈ જાય. એક તો આપણા મગજમાં કાંઈ હોય નહીં, કાઢી લેવાનું. એમાં થોડી ઘણી જગ્યા હોય એ ભરાઈ જાય. એટલે હાવ કામ કરતું બંધ થઈ જાય. બરાબર છે. એટલે થાય શું?
દેશી ભાષામાં ડગડી ચહકી જાય, સ્ક્રૂ ઢીલા થઈ જાય. બરાબર સમજાય ને હું જે કહેવા માંગુ એ? હે ને? હવે ટાયરોસિન ન બને, ટાયરોસિન જો ન બને તો ટાયરોસિન માંથી આગળ જતા એક વિશેષ પ્રોટીન બનવાનું છે જેનું નામ છે મેલેનિન. શું નામ છે? મેલેનિન. જો મેલેનિન ન બને તો બે જગ્યાએ અસર થાય. એક, વાળ, કારણ કે મેલેનિન વાળના રંગ માટે જવાબદાર છે. વાળની ક્વોલિટી બગડે, એનું પ્રોટીન બગડે એટલે વાળ ખરી જાય. બીજું, ચામડીનો રંગ. ત્રણ અસર થઈ, વાળ ખરે, ચામડીનો રંગ બદલે અને માનસિક મંદતા આવે. પણ આ રોગ નથી. રોગનું સાચું લક્ષણ શું છે ખબર છે? રુધિરના પ્રવાહમાં જમા થાય. હવે રોગ શું છે એ સમજાવું તમને. રાઈટ? હવે આ રુધિરના પ્રવાહમાં ફરતું હોય એટલે મૂત્રપિંડમાંથી પસાર થાય, મૂત્રપિંડમાં ગળાય. મૂત્ર દ્વારા એ બહાર નીકળે મૂત્ર નિકાલની પ્રક્રિયામાં. હવે બારે હવાના ઓક્સિજન સાથે સંપર્કમાં આવે એટલે મૂત્ર કાળું બની જાય, રંગ બદલે, ઓક્સિડેશન કરે. ચાર થયા ને. આ મેઇન રોગની અસર. આ એને કારણે થતી ત્રણ બીજી અસર. લક્ષણ એક જ ફર્યું, અસર ચાર જગ્યાએ થઈ. રેડી? લખતા લાગો છો, લખી નાખો. ચાલો. ઓલરાઈટ, લગભગ બધાને લખાઈ ગયું હશે એવું માની લઉં છું. બરાબર છે? કારણ કે જાજો તો ઊભો હું નહીં રહી શકું શાંતિથી. ખદબદિયું જે તમારી અંદર હોય એવું મારી અંદર કંઈક તો હોય ને. હા, ઊભા ઊભા તો કંટાળો ન આવે. સારું, તો ફિનાઇલ કીટોન યુરિયા જે અહીંયા આપ્યું છે, મેં તમને જે ઓલરેડી એક્સપ્લેન કર્યું એ પ્રમાણે આ રોગ થવાનું કારણ ફિનાઇલ એલેનિન હાઇડ્રોક્સાઇલેઝ નામનો જે ઉત્સેચક છે. હાઇડ્રોક્સાઇલેઝ કે ડીહાઇડ્રોજિનેઝ બે એક જ થાય. આ ઉત્સેચક નું સંકેતન કરતું જનીન વિકૃતિ પામે. માનસિક મંદતા, વાળ અને ત્વચામાં રંજક કણોમાં ઘટાડો થાય. તો આવા અલગ અલગ પ્રકારના લક્ષણો એમાં જોવા મળે. આપણે ઓલરેડી એને એક્સપ્લેન કરી ચૂક્યા છીએ. ઓકે, હવે બીજા નંબરનું ઉદાહરણ, વટાણામાં સ્ટાર્ચનું સંશ્લેષણ. સાત જે લક્ષણો છે એમાંથી એક લક્ષણ હતું વટાણામાં, યાર આખું કે ફેરવી નાખ્યું છે આમાં. બીજનો રંગ, સોરી, બીજનો આકાર. બીજનો આકાર એમાં તમે બે એના આકાર જોયા છે, ગોળ બીજ
અથવા તો ખરબચડા બીજ. બરાબર છે. કાં તો ગોળ બીજ છે ને કાં તો ખરબચડા બીજ છે. ગોળ બીજ અને ખરબચડા બનવા પાછળનું કારણ છે એની અંદર સંગ્રહિત ખોરાક. તો એમાં ખાસ કરીને સંગ્રહિત સ્ટાર્ચની કણિકાઓ. અહીંયા સ્ટાર્ચ કણો મોટા કદના છે. મોટા કદના છે એટલે ફૂલાવી અને ગોળ બનાવી નાખે એને. બરાબર છે. જ્યારે ખરબચડા બીજની અંદર સંગ્રહિત સ્ટાર્ચના જે કણો છે એ બે પ્રકારના હોઈ શકે. કાં તો મધ્યમ કદના હોઈ શકે અને કાં નાના કદના હોઈ શકે. જેથી કરી અને પૂરેપૂરું બીજ ફૂલાઈ નથી શકતું એટલે બહારની છાલ છે એ ખરબચડી બને. બરાબર છે. ટૂંકમાં આ પૂરેપૂરો ફૂલાયેલો ફૂગો છે અને આ ઓછો ફૂલાયેલો ફૂગો છે. 100 વાતની એક વાત. આમાં કોઈને કાંઈ નડે એવું નથી ને? ઓકે, પોઈન્ટ નડે એવો નથી. હવે સ્ટાર્ચનું જે કણોનું સંશ્લેષણ જે થાય છે, સંગ્રહ જે થાય છે, એ પ્રક્રિયા માટે જવાબદાર એક જનીન છે. એ જનીન બી છે. બી એબીસીમાં બી જનીન છે એવું. હવે સ્ટાર્ચના મોટા કદના કણ ત્યારે બને જ્યારે આ જનીન સમયુગ્મી પ્રભાવી સ્થિતિમાં હોય. બરાબર છે. નાના કદના કણો ત્યારે બને જ્યારે એ સમયુગ્મી પ્રચ્છન્ન સ્થિતિમાં હોય અને મધ્યમ કદના ત્યારે બને જ્યારે એ વિષમયુગ્મી સ્થિતિમાં હોય. મિશ્ર અસર લાલ, સફેદ, ગુલાબી. યાદ આવ્યું? તો અહીંયા ઘટના એક જ છે. અસર કોની છે? બી જનીનની. પણ બે રીતે થાય છે. એક સ્ટાર્ચના કણોને એના આકારમાં અને બીજો બીજના આકારમાં બે જગ્યાએ અસર કરે છે. જો બે જગ્યાએ અસર કરતું હોય તો શું કહેવાય? પ્લિયોટ્રોપી. અને આ જે ઘટના અહીંયા જોઈ, આ ઘટના, એ ઘટના શેમાં આવશે? અપૂર્ણ પ્રભુતા. બરાબર છે. એટલે અહીંયા જે આ ઘટના બને છે ને, આ એ અપૂર્ણ પ્રભુતા છે. એટલે એક જ ઉદાહરણ છે અને બે પ્રકારના અપવાદ સાથે સંકળાયેલ છે. બરાબર છે. હવે હું જો પ્લિયોટ્રોપી વિશેની વાત કરું તો પ્લિયોટ્રોપીમાં જે બે લક્ષણો છે, લક્ષણ નંબર 1 આ છે અને લક્ષણ નંબર 2 આ છે. સ્ટાર્ચના કણોનું કદ. જનીન એક જ છે જે આ બે પ્રકારના કારણો, બે પ્રકારના લક્ષણો ઉત્પન્ન કરે છે. એટલે પ્લિયોટ્રોપી તરીકે પ્લિયોટ્રોપિક જનીન કયું છે? બી. પ્લિયોટ્રોપિક જનીન કયું છે? બી. બરાબર છે. અને એની જે અપૂર્ણ પ્રભુતાની અસર છે એ શું છે? કે જ્યારે જનીન બી વિષમયુગ્મી સ્થિતિમાં હોય ત્યારે મધ્યમ કદના કણો ઉત્પન્ન કરે સ્ટાર્ચના. એની અપૂર્ણ પ્રભુતા. ઓકે, આમાં કોઈને કઈ ડાઉટ હોય, નો સમજાણું હોય એવું મુદ્દો હોય તો તમે મને કહી શકો છો અત્યારે. છે કઈ મુદ્દો એવો? શ્યોર? ઓકે. મેં જે સમજાવ્યું તમને એ અહીંયા ઉદાહરણમાં આપેલું છે કે વટાણાના બીજમાં સ્ટાર્ચનું સંશ્લેષણ
નું જે નિયંત્રણ છે એ જનીન બી દ્વારા થાય છે. 2 એલીલ છે કેપિટલ બી પ્રભાવી અસર દર્શાવે છે જે મોટા કદના સ્ટાર્ચના કણોનું ઉત્પાદન કરે. બીજું કારક છે સ્મોલ બી જે નાના કદના સ્ટાર્ચના કણોના સંશ્લેષણ માટે જવાબદાર. હવે કેપિટલ બી છે મોટા કણ ઉત્પન્ન કરશે, સ્મોલ બી છે નાના કણ ઉત્પન્ન કરશે, પણ કેપિટલ બી સ્મોલ બી જ્યારે વિષમયુગ્મ સ્થિતિમાં આવશે ત્યારે મધ્યમ કદના કણ ઉત્પન્ન કરે. બરાબર છે, અને એને અપૂર્ણ પ્રભુતા તરીકે અહીંયા એક્સપ્લેન કર્યું છે. આવી રહ્યું કે આ એક સમયુગ્મી પ્રભાવી છે, આ એક સમયુગ્મી પ્રચ્છન્ન છે, આમાંથી જન્યુ બને કેપિટલ બી, આનો જન્યુ બને સ્મોલ બી. એ જ્યારે સંતતિમાં જાય કેપિટલ બી સ્મોલ બી સંતતિ થાય ત્યારે મધ્યમ કદના સ્ટાર્ચના કણોનું સંશ્લેષણ કરે એ સંતતિ. બરાબર છે, આમાં કોઈને કઈ ડાઉટ? કોઈને કઈ ડાઉટ? સમજાઈ ગયું બધાને? રાઈટ? ઓકે, ગુડ. તો અહીંયા આ પોઈન્ટ પૂરો થાય છે, આપણો અપવાદ વાળો પોઈન્ટ પૂરો થાય છે. રેડી? હવે આપણે એક સ્ટેપ આગળ જઈએ છીએ. મેન્ડેલિયન જીનેટિક્સ આખું આપણું પૂરું. હવે આપણે થોડાક મોડર્ન જીનેટિક્સ તરફ જઈએ. ઓકે, હવે સૌથી પહેલા આપણે હેડિંગની ચર્ચા કરીએ. હેડિંગ છે આપણું આનુવંશિકતાનો રંગસૂત્રીય વાદ ઓર ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ. અત્યાર સુધી તમે જેની ચર્ચા કરી એ આ હતી. એટલે કે વાદ. બે એક જ થાય. વાદ કહું કે સિદ્ધાંત કહું, બેનો અર્થ એક જ થાય. હવે અહીંયાથી આ શબ્દ કાઢી નાખ્યો આપણે અને શબ્દ બદલાવી નાખ્યો. આનુવંશિકતા આ રંગસૂત્રીય વાદ. હવે આ તમને ખાલી મેં નામનો અર્થ સમજાવ્યો. હવે શું છે એ સમજાવું તમને. બરાબર છે? મેન્ડલે જે પ્રયોગ કર્યા હતા એ 20મી સદી પહેલા હતા. 1800 સમથિંગ. બરાબર છે? એનું મૃત્યુ 1884 ની આસપાસ થયેલું છે. બરાબર છે? 1884 ની આસપાસ. તો એને ઈ પહેલા પ્રયોગો કર્યા છે, જે પણ કર્યા છે. એટલે આ સમય કેવો હતો? સાયન્સ 0, ટેકનોલોજી 0, કોઈ વસ્તુ 0, ભગવાન 100%. પોતે જ પાદરી હતા ને, પોતે જ ઓલા ચર્ચ હોય ને, આપણે કેમ ભગવાનમાં પૂજારી હોય, મસ્જિદમાં મૌલવી હોય, એમ ચર્ચમાં પ્રિસ્ટ હોય. એ પ્રિસ્ટ હતા પોતે જ. બરાબર? એટલે એ સમય એવો હતો કે જ્યારે સાયન્સ ટેકનોલોજી કઈ હતું નહીં, તો એને સમજવા વાળું તો કોઈ ના જ હોય ને, સ્વાભાવિક છે. એટલે જ્યારે એમને સંશોધન કર્યા હતા ને ત્યારે કોઈ એને માન્ય નહોતા ગણ્યા કે જા આવે ગાંડો, હે એમ કાઢી મૂક્યા એને. પણ એને કીધું તું કે નહીં, અપના ટાઈમ આયેગા બીડું, એમ એને કીધું તું. બધાને કહીને જ ગયા હતા કે આ તમે યાદ રાખજો મારા વાક્યો કે અપના ટાઈમ આને વાલા હે, ત્યારે તમે મને યાદ કરશો એમ.
એટલે મૂળ મુદ્દો એ છે કે 1822માં એનો જન્મ થયો અને 1884માં એ જ્યારે ગુજરી ગયા, એના જે સંશોધનો છે એને કોઈએ માન્યતા ન આપી, એટલે એ કઈને મર્યા હતા. એના છેલ્લા શબ્દો એવા હતા કે માય ટાઈમ વિલ યેટ કમ, એક સમય આવશે જ્યારે તમે મને યાદ કરશો એમ, કે મેં જે કર્યું હતું એ સાચું હતું એમ. મીન્સ ત્યારે એને કોઈ સ્વીકાર્યા નહીં હોય. તો મેન્ડલનું કાર્ય જે 1865માં એને પ્રદર્શિત કર્યું, પ્રકાશિત કર્યું, લોકોની સામે મૂક્યું, કોઈ એને સ્વીકાર્યું નહીં. ક્યાં સુધી ન સ્વીકાર્યું? 1900ની ગોદડી સાલ સુધી સ્વીકાર્યું નહીં. બરાબર છે? 1900 સુધી કોઈ, મીન્સ 20મી સદીની શરૂઆત, 1900 સદી પૂરી થઈ, 20મી સદી શરૂ થઈ, પછી એને સ્વીકાર કરવામાં, હવે સ્વીકાર્યું નહીં, સ્વીકારી ન શકાણું, એની પાછળના કારણો અહીંયા તમારી સામે મેં એક પછી એક મૂક્યા છે. તો સૌથી મોટું કારણ વોટ્સએપ નહોતું. બરાબર છે? આપણે અત્યારે કદાચ કાંઈ પણ થઈ ગયું હોય, ઝાડા થઈ ગયા હોય, તો આખે ગામને ખબર પડી જાય, વોટ્સએપમાં મોકલીએ, હે ને, કે ભાઈ આ 2ની બદલે 3 વાર જઈ આવ્યા એમ, તો તરત જ બધાને ખબર, વોટ્સએપમાં વાયરલ થાય, હે ને. તો એવી કોઈ સંદેશા વ્યવહારની એવી કોઈ સિસ્ટમ જ નહોતી ત્યારે. તો આ પહેલું એનું નિષ્ફળતાનું કારણ, સંદેશા વ્યવહાર સરળ નહોતો એ સમયે. કારણ નંબર 2, સૌથી મોટું, મેજર, એને બાયોલોજીને સમજાવવા માટે ગણિતને વચ્ચે ઘુસાડ્યું હતું, જે કોઈને ગળે ઉતરતું નહીં એમ, કોઈ સ્વીકારતું નહીં. હવે આમાંથી અડધાને હજી અત્યારે નથી ખબર મેં જે સમજાવ્યું હતું મેથેમેટિકલ એક્સપ્રેશન, તો ત્યારે તો કોઈ ન જ ખબર પડતી હોય ને. હજી આમાંથી મારી સામે બેઠા એમાંથી અડધાને નથી ખબર કેવી રીતના આવ્યું, તો ત્યારે તો ન જ સ્વીકાર્યું, એ સ્વાભાવિક છે. તો બહુ બેઝિક ફેક્ટ છે, સત્યતા છે, કે જેને કારણે એ અસ્વીકાર થયો હતો. ત્રીજું, એને એવું કીધું હતું કે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જન્યુઓ દ્વારા કારકોનું વહન થાય. એટલે કોઈક પદાર્થ હશે, કોઈક કેમિકલ હશે, કોઈક રસાયણ હશે એવું, કે જે એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે. ઓલા બધા એમ કે જા જા ગાંડા, એ તો ભગવાનના હાથમાં છે, ભગવાન કરે છે, કેમિકલ થોડું આવું કરે એમ. એટલે કોઈ એવું કારક, એટલે કે અત્યારે આપણે જેને જનીન કહીએ છીએ, કે જનીન દ્વારા કે કારક દ્વારા એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોનું વહન થાય, એવું એ સમયમાં કોણ સ્વીકારતું હતું એમ? ત્યારે તો દેવના દીધેલ હતા બધાય, હે ને. આપણે ઘણી વાર એવું હોય ને, માનતા કરી હોય કેટલી, તય આપણે આપણો જન્મ થયો હોય, એ માનતા ના હોય ને, બધા બહુ વહરા હોય, બહુ અઘરા હોય, હે ને. એટલે ભગવાનની ઉપર ત્યારે લોકોને વધારે શ્રદ્ધા હતી એમ. એટલે લોકો એવું સ્વીકારી ન શક્યા કે ભાઈ જનીનો દ્વારા પણ કે કારકો દ્વારા પણ એક પેઢીમાંથી બીજી પેઢીમાં વહન થતું હોય એમ. એટલે કોઈ એવું સ્વીકાર્યું નહીં. છેલ્લું, ટેકનોલોજી નહોતી, સાયન્સ નહોતું, માઇક્રોસ્કોપ નહોતા, તો એને ખબર નહોતી કે જે કારક કે છે એ છે શું એમ, કેમ જોવું. એને ખબર છે કે જન્યુ દ્વારા જાય છે, પણ જન્યુની અંદર શું છે એ જોવા માટે તો માઇક્રોસ્કોપ જોઈએ કે નહીં બેટા? તો માઇક્રોસ્કોપ તો હતા નહીં ત્યારે. તો એવું કોઈ પ્રૂફ એની પાસે હતું જ નહીં કે એ દેખાડે કે જો આ એરિયા હું કહું છું આ કારકો. એટલે એને ખબર જ નહોતી કાંઈ. એટલે એવું કોઈ ફિઝિકલ પ્રૂફ એની પાસે નહોતું. હોત તો સમજાવી શક્યો કે હું જેને જનીન કહું છું, હું જેને કારક કહું છું એ એરિયા, પણ એવું કઈ ટેકનોલોજી જ નથી, એવો કોઈ માઇક્રોસ્કોપ નતા કે એ સાબિત કરી શકે. એની પાસે સાબિતી નહોતી, ટૂંકમાં ફિઝિકલ ભૌતિક સાબિતી એની પાસે નહોતી. આ 4 મુખ્ય કારણ કે જે ને લઈ અને મેન્ડેલિયન જેનેટિક્સ ને માન્યતા જે તે સમયે નહોતી મળી એમ. હવે 1900માં માઇક્રોસ્કોપની સંશોધનની, ટેકનોલોજીની સંશોધનની, વિજ્ઞાનના સંશોધનની શરૂઆત થઈ ગઈ. અને પછી 3 અલગ અલગ વૈજ્ઞાનિક, હ્યુગો ડિવરીસ નામના વૈજ્ઞાનિક છે, કોરેન્સ નામના વૈજ્ઞાનિક છે, શેરમાર્ક નામના વૈજ્ઞાનિક છે, આવા 3 અલગ અલગ સાયન્ટિસ્ટ, 3 અલગ અલગ વૈજ્ઞાનિકોએ
અલગ અલગ જગ્યાએ પ્રયોગ કર્યા. આઈ થિંક મને જ્યાં સુધી યાદ છે દિવરીશ નામના વૈજ્ઞાનિકે સેમ ટુ સેમ વટાણામાં પ્રયોગ કરીને ચેક કર્યું કે એ કીધું એ સાચું છે. અત્યારે એ સાબિત થાય તો સાબિત થયું. પછી કોરેન્સ નામના વૈજ્ઞાનિકે આઈ થિંક સો 4 o'clock નામના પ્લાન્ટ ઉપર પ્રયોગ કર્યા હતા. અને શેરમાર્કે અન્ય વનસ્પતિના છોડ, અન્ય સપુષ્પી વનસ્પતિઓના છોડ ઉપર પ્રયોગ કરી અને સાબિત કર્યું કે ના ના બધા માટે એક સરખું જ લાગુ પડે. એટલે ત્રણેય વૈજ્ઞાનિકોએ સ્વતંત્ર રીતે અલગ અલગ સ્વરૂપે એના પ્રયોગોને પાછા સાબિત કર્યા કે નહીં, ઓલા ભાઈ જે કહી ગયા હતા મેરા ટાઈમ આયેગા, ઈ આવ્યા કે નહીં, એ જે કહી ગયા હતા એ સાચું હતું. પહેલી વાર સ્વીકાર થયો એ વસ્તુનો. એના સિદ્ધાંતોને વૈજ્ઞાનિક સમાજે સ્વીકાર્યા કે નહીં, એ જે કહીને ગયા છે, એ જે સમજાવીને ગયા છે ને સિદ્ધાંતો, એ તમામ સિદ્ધાંતો સાચા છે. એટલે પહેલા તો સ્વીકૃતિ મળી. હવે આગળ શું? આપણું જે હેડિંગ છે રંગસૂત્રીયવાદ, એના તરફ જઈએ આપણે. તો જો બુક તમારી પાસે હોય ટેક્સ્ટ બુક, તો ટેક્સ્ટ બુકના પેજ નંબર 80, પેજ નંબર 81 અને પેજ નંબર 82 ઉપર આ બધું એક્સપ્લેન કરેલું છે. 80, 81, 82 ટેક્સ્ટ બુકમાં મોડ્યુલના પેજ નંબર મને યાદ નથી, તમે જોઈ લ્યો, તમારી રીતના સરખાવી લ્યો. તમારું હેડિંગ હોવું જોઈએ આનુવંશિકતાનો રંગસૂત્રીયવાદ. મળી જાય એટલે થમ્સ અપ કરો, એટલે આપણે આગળ વધીએ. કપડા મારાય ધોવાના છે. બરાબર. ઓકે, નેક્સ્ટ લેવલ ઉપર જઈએ, એક સ્ટેપ આગળ જઈએ તો પેલા થોડુંક તમને પરિચય આપું એકચ્યુઅલમાં કે આપણે ક્યાં શું કરવાનું છે એકચ્યુઅલ. અહીંયા મેન્ડલ કારકો જન્યુ દ્વારા, આવું એને કીધું છે કે કારક દ્વારા જન્યુઓ જે છે એ એક પેઢીમાંથી બીજી પેઢીમાં લક્ષણોનું વહન કરે. તો જન્યુ કરે છે આ. એટલે જન્યુ શું છે? માધ્યમ છે કે જેની દ્વારા કારકો એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય છે, એક પેઢીમાંથી બીજી પેઢીમાં જાય છે. આટલું સમજાણું? યસ ઓર નો? રેડી? એટલે જો મારે કારક શું છે, કારક છે શું એ જાણવું હોય તો પકડવા કોને પડે? હું શું એવો, એવા કયા કોષો ને હું જોઉં તો મને ખબર પડે કે કારક ક્યાં કેવા હશે એમ. કારકો કેમાં છે? એટલે આને ટાર્ગેટ કર્યા. બરાબર છે? આનો અભ્યાસ શરૂ થયો કે આની અંદર ઘટના શું બને છે, જન્યુઓની અંદર છે શું. તો આની સાથે સંકળાયેલા બે અભ્યાસ છે. પહેલું, જન્યુનું નિર્માણ કઈ રીતે થાય, અને બીજું, જન્યુમાં અંદર શું છે. આ બે પ્રશ્ન છે એના મગજમાં. તો આનો એક જ જવાબ હોય આ. જન્યુ ઉત્પન્ન કરવા માટે એક વિશિષ્ટ પ્રકારનું કોષ વિભાજન જોવા મળે છે. આવો અભ્યાસ પહેલી વાર કરવામાં આવ્યો. શું કામ પહેલી વાર થયો ખબર છે? કારણ કે માઇક્રોસ્કોપ હવે બન્યા છે. ઓલા 1900 સાલમાં આપણે તો ખાલી સાબિત જ કર્યા હતા કે મેન્ડલ સાહેબ સાચા છે. 1902 માં બે વૈજ્ઞાનિકો છે, એકનું નામ છે શટન અને એકનું નામ છે બોવેરી. શટન અને બોવરી નામના બે સાયન્ટિસ્ટ એણે આ કામ કર્યું, શોધવાની ટ્રાય કરી
કારણ કે હવે માઇક્રોસ્કોપ બની 1902 ની વાત કરું છું, 1902. હવે માઇક્રોસ્કોપ છે એટલે એને પહેલા શું ગોઈતું કે આ બને છે કઈ રીતના જન્યુઓ, હાલો જોઈ ચેક કરીએ. એટલે એને જોયું કે અલગ વિશેષ પ્રકારની એક કોષ વિભાજનની પદ્ધતિ છે કે જેના દ્વારા જન્યુઓનું નિર્માણ થાય છે. આ શું છે એ ત્યારે કોઈને ખબર નહોતી. તમને ખબર છે કઈ કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા જન્યુઓનું નિર્માણ થાય છે? કોને ખબર છે? બધાઈને ખબર છે. મોડાસા સેન્ટરમાંથી બોલો જોઈએ, જવાબ આપવો જોઈએ. તો આ પ્રક્રિયા કઈ હશે જે આજે તમને ખબર છે પણ ઓલા શટન ને બોવરીને નહોતી ખબર? ગુડ, ઇટ ઇઝ અર્ધીકરણ. મિયોસિસની પ્રક્રિયા છે, રાઈટ? શટન અને બોવરીએ પહેલી વાર મિયોસિસને અર્ધીકરણને જોયું છે, એને ખબર નથી આ શું છે. આ હિસ્ટ્રી તમને સમજાવે છે કે અર્ધીકરણની પ્રક્રિયાનો અભ્યાસ સૌથી પહેલી વાર જે વૈજ્ઞાનિકોએ કર્યો ને એ છે શટન અને બોવરી. નામ એને નથી આપ્યું કે આ અર્ધીકરણ છે, પણ અભ્યાસ સૌથી પહેલા જોયો તો સૌથી પહેલા કોણે? શટન અને બોવરીએ. તો અર્ધીકરણમાં શું થાય છે? અર્ધીકરણની ઘટનામાં થાય છે શું? બે પ્રકારની ક્રિયાવિધિ થાય. પહેલું, રંગસૂત્રો બરાબર છે જોડાય. રંગસૂત્રો જોડાય એને તમે કયો છો રંગસૂત્રની જોડ બનવી. અને બીજું થાય રંગસૂત્રો નું વિશ્લેષણ, એટલે કે છૂટા પડવું. બે ઘટના થાય. બે ઘટના થાય. એક રંગસૂત્રની જોડ બનવી અને બીજું રંગસૂત્રનું વિશ્લેષણ થવું. આ બે ઘટનાક્રમનો ઓબ્ઝર્વેશન, અવલોકન આ વૈજ્ઞાનિકોની જોડે કર્યું. હવે તમને અત્યારે કન્ફ્યુઝન છે કે આ શું કહેવા માંગે છે. હું તમને પૂછું ને કે આ બેનો અર્થ શું, તો તમને પ્રોપર ખબર નથી, કારણ કે ભૂલાઈ ગયું હોય. ધોરણ 11માં ચેપ્ટર નંબર 10માં અર્ધીકરણની જ્યારે વાત આવી, તમે તમારી વાત છોડો, હું ઓપન ચેલેન્જ આપું છું કે ગુજરાતના 50% બાયોલોજીના ટીચરને તમે પૂછો ને તો પ્રોપરલી એક્સપ્લેન ન કરી શકે. આ એવો કોમ્પ્લિકેટેડ મુદ્દો છે. એ મુદ્દા ઉપર હું તમને લઈ જવા જઈ રહ્યો છું, એટલે કેટલો અઘરો મુદ્દો હશે એ તમને આઈડિયા આવે અને તમે એટલા સિરિયસ થઈ અને આનો હવે અભ્યાસમાં લ્યો. એ મુદ્દા ઉપર હું જઈ રહ્યો છું અત્યારે. હું થોડુંક રિવિઝન કરાવું છું તમને 11મા ધોરણના ચેપ્ટર નંબર 10નું, જે તમે ઓલરેડી ભણી ગયા હશો. બરાબર છે? ઓકે. તો હું છું અત્યારે અર્ધીકરણની પ્રક્રિયામાં. કોષ વિભાજનની પ્રક્રિયા છે એટલે પહેલા G1 આવે, પછી S આવે, પછી G2 આવે અને પછી આ M તબક્કો આવે. M તબક્કો અહીંયા અર્ધીકરણનો છે. સંભાજનનો નથી. M એટલે વિભાજન તબક્કો. બરાબર છે? હવે કોઈ એક કોષ છે દાખલા તરીકે કે જે દ્વિકીય કોષ છે. દાખલા તરીકે તમે તમારા જ કોષનું ઉદાહરણ લઈ લ્યો. તો 2N છે, એનો મતલબ એ છે કે એની પાસે 23 જોડ રંગસૂત્ર છે. DNA નોટ રંગસૂત્ર. 23 જોડ DNA છે એના કોષના કોષ કેન્દ્રમાં. આવું ખબર છે કે નથી યાદ એવું કઈ? ખબર છે. ઓકે ઓકે. હવે ઈ જ્યારે આ કોષ ચક્રના તબક્કાઓમાં પ્રવેશે તો એસ તબક્કામાં એમાં શું ફેરફાર થશે? એસ તબક્કામાં ફેરફાર શું થશે? યસ, રાજકોટ. હેલો સર. બોલો બેટા. સર, તેમાં તેનું પ્રમાણ 2C માંથી 4C થશે, પરંતુ તેની સંખ્યા એટલી જ રહેશે. એટલે મારે હું અમિતાભ બચ્ચનને એનું પ્રમાણમાં એનું રેફરન્સમાં કોને અમિતાભ બચ્ચનને લેવાનો છે?
ડીએનએ. હા, એમ બોલવાનું શું? ડીએનએ નું પ્રમાણ 2C માંથી 4C. બરાબર છે? ઓકે, હજી 2C માંથી 4C, 2N માંથી 2N. આનો અર્થઘટન ભેગો ભેગો તમને ઘૂંટડો પીવડાવી દઉં, આવ્યું જ છે તો. આ સી એટલે શું? સી શબ્દ ક્યાંથી આવ્યો હશે? બોલો, જામનગર. સાયટોક્રોમ. સાઇટોક્રોમ. ઓકે, સોરી સર ક્રોમોઝોમ. ક્રોમોઝોમ. તો 2 ક્રોમોઝોમ માંથી 4 ક્રોમોઝોમ થયા, ડબલ થયા. એટલે ઈ શું છે ખબર છે? સંખ્યા દર્શાવે છે, રંગસૂત્રોની સંખ્યા છે. શું છે? રંગસૂત્રોની સંખ્યા. તો ઈ તો તમે હમણાં મને સમજાવ્યું ને કે એ સંશ્લેષણમાં સંખ્યા ડબલ થાય, રાઈટ? તો અહીંયા હતી પહેલા 2 જોડ, સોરી 23 જોડ હતી. બરાબર છે? 23 ની એવી 2 જોડ છે તમારી પાસે. 23 સંખ્યા છે અને 2 જોડ છે. તો 2 જોડ શું કામ છે? હજી ક્લિયર લખી લઉં. 23 રંગસૂત્રો છે તમારી પાસે, 23 ડીએનએ છે અને એની 2 જોડ છે. હવે ક્લિયર મેં તમારી સામે મૂક્યું છે, જે મેં પહેલા થોડુંક શોર્ટમાં કદાચ મૂક્યું હશે. 2 જોડ શું કામ છે? એક તમને તમારી માતૃ પેઢીમાંથી મળેલ છે, એક તમને તમારા પિતૃ પેઢીમાંથી સેટ મળેલ છે. બહુ કેરફુલી સમજવાની વાત છે. તમારી પાસે 2 સેટ છે. એક સેટ 23 ડીએનએ નો એક સેટ તમને તમારા મમ્મીએ આપેલો છે. 23 ડીએનએ નો બીજો સેટ તમને તમારા પપ્પાએ આપ્યો છે. એટલે 2 જોડ છે તમારી પાસે. બરાબર છે? 23 ના 2 સેટ છે, 23 ડીએનએ ના. ઓકે, હું સેટ શબ્દ બોલું છું એટલે સેટ જ રાખું છું અહીંયા. હું જે શબ્દ વાપરું છું એ શબ્દ અહીંયા મૂકું છું. 2 સેટ છે તમારી પાસે. એક સેટ પિતૃ સેટ છે, એક સેટ માતૃ સેટ છે. સંખ્યા 23 છે. 23 ના આ 2 સેટ છે, એટલે કે એક જોડ છે. એટલે 2n જોડ હોય ને એમાં, એના માટે શબ્દ n વાપર્યો છે મેં, n. બરાબર છે? તો આ એનું પ્રમાણ દર્શાવે છે. પ્રમાણ એકકીય છે કે દ્વિકીય છે એનું પ્રમાણ દર્શાવે છે. n રંગસૂત્રોનું પ્રમાણ દર્શાવે છે. હવે અહીંયાની સ્થિતિની વાત કરીએ આપણે. S તબક્કા પછી, એટલે 2 સેટ તો હતા જ આપણી પાસે 23 ડીએનએ ના. હવે પ્લસ એડિશન વધારાના આવ્યા 2 સેટ 23 ડીએનએ ના. એટલે સંખ્યા ગણો જોઈએ. 23 દુ 46 હતા ને 46 બીજા 96 થયા. એટલે અહીંયા 46 હતા, અહીંયા 96 થયા. સંખ્યા ડબલ થઈ. પણ 2n માંથી જ કોપી થઈને 2n જ થયા. 4n કે 3n નથી થયા. પ્લોઈડી વૈધી નથી. એટલે 2n માંથી 2n જ રહ્યા. એટલે 2n હતા અને હવે થયા 2n + 2n. આમ લખાય. હકીકતમાં ટેકનિકલી લખાય આમ. 2n માંથી 2n + 2n થયા. એટલે આની પ્લોઈડી લખવી હોય, જેમ અહીંયાની પ્લોઈડી લખી 2n, આની પ્લોઈડી આવે 2n + 2n. એટલે દ્વિકીયના દ્વિકીય જ રહ્યા, પણ બેવડાઈ ગયા છે. પૂરેપૂરું તમારા મગજમાં ઉતરે છે હું જે સમજાવવા માંગુ છું એ? હા કે ના? ઓકે, હવે અહીંયા જુઓ. આ જે 2 સેટ હતા ને, આ 2 સેટ જે નવા બન્યા, એક સેટ જૂના 2 હતા ઈ, અને આ એક તમે સંશ્લેષિત કર્યો. એટલે હવે આ પિતૃ અને આ માતૃ, આ પિતૃ અને આ માતૃ, આવા થયા ડીએનએ ના તંતુઓ. પેલા એક હતા માતૃ અને પિતૃ. હવે 2 છે માતૃ અને પિતૃ. તો તમારી પાસે પિતૃ ડીએનએ હવે S તબક્કા પછી 2 ની સંખ્યામાં છે,
માતૃ પેઢીના ડીએનએ કોઈ પણ સિંગલ લઉં તો 2 ની સંખ્યામાં છે. ટોટલ જ્યારે રંગસૂત્ર બનશે તો 23 જોડ રંગસૂત્ર બનવાના હશે. 23 જોડ રંગસૂત્ર બનશે તો ડીએનએ ની સંખ્યા કેવી હશે? 23. બરાબર છે. તો પહેલું રંગસૂત્ર, બીજું રંગસૂત્ર, ત્રીજું રંગસૂત્ર એવી રીતના નક્કી કરી શકીએ ને આપણે, એના કદ ઉપરથી નક્કી થાય. જે સૌથી મોટું રંગસૂત્ર હોય ને કદમાં એ પહેલું રંગસૂત્ર કહેવાય, અને જે સૌથી નાનું હશે ને એને સૌથી છેલ્લું રંગસૂત્ર કહેવાનું. આટલું યાદ રહી જાય કેવી રીતના ક્રમ નક્કી કરવો. રાઈટ. બધાયને એકી સાથે હું સરખાવીને સમજાવી નહીં શકું. ભલે આપણી અંદર 23 જોડ રંગસૂત્ર છે. હેલો સર. હા સર પ્લીઝ વન વખત રિપીટ કરો ને, નો સમજાણો. પણ શું તમે આ કીધું ને 23 રંગસૂત્ર હોય ઈ. એમાં સમજવાનું ક્યાં છે? એ તો સંખ્યા ફિક્સ છે. આપણા શરીરમાં, આપણા કોષોમાં 23 જોડ રંગસૂત્ર છે. અહીંયા આવી રહ્યું, અહીંયા કેટલી વાર પહેલા જો 23 રંગ ડીએનએ છે, બરાબર. 23 જોડ શું કામ છે? મને 23 માતૃ પેઢીમાંથી મળ્યા અને 23 પિતૃ પેઢીમાંથી મળ્યા છે. આ તો ફેક્ટ છે, આમાં સમજવાનું કઈ છે જ નહીં. બરાબર છે. તો મારી પાસે 23 જોડ રંગસૂત્ર છે. ઉદાહરણ તરીકે મને જે મળ્યા છે એ 23 જોડ રંગસૂત્ર મળ્યા છે. એમાંથી 23 એટલે એક સેટ મમ્મી આપ્યો છે, 23 એટલે કે એક સેટ પપ્પાએ આપ્યો છે. એટલે મારી પાસે 23 જોડ રંગસૂત્ર હતા પહેલા, જ્યારે અત્યારે મારા અંદર છે. દાખલા તરીકે મારા કોષોની અંદર 23 જોડ રંગસૂત્ર હું બોલું છું ડીએનએ છે. હવે જ્યારે મારા કોષને કોષનું વિભાજન કરવું છે ને, ત્યારે હું પહેલા તો રંગસૂત્રની સંખ્યાને એટલે કે ડીએનએ ની સંખ્યાને ડબલ કરીશ. હવે હું અહીંયા સમજાવવા માંગુ છું, 23 ને એકી સાથે સમજાવી ન શકું, એટલે કોઈના એકના ઉદાહરણથી સમજાવું તો 23 માંથી પહેલા નંબરનું જે રંગસૂત્ર એટલે કે પહેલા નંબરનું જે ડીએનએ છે, હું એના રેફરન્સથી વાત સમજાવીશ તમને. સમજાય છે? ઓકે. તો દાખલા તરીકે આ પહેલા નંબરનું જે રંગસૂત્ર બનવાનું છે, ભવિષ્યમાં જે બનવાનું છે પહેલા નંબરનું રંગસૂત્ર, એના પિતૃ ડીએનએ મારી પાસે 2 બન્યા, માતૃ ડીએનએ 2 બન્યા. પેલા હતા એક, હવે મેં એસ તબક્કામાં એને ડબલ બનાવી નાખ્યા. આટલું સમજાણું. આવું બીજા એક રંગસૂત્ર નહીં, બીજા 22 રંગસૂત્ર માટે છે. બધાય માટે એક સરખું જ છે. ઓકે. હવે હું એક સ્ટેપ આગળ જાઉં છું. એમ તબક્કો આવ્યો. એમ તબક્કામાં પૂર્વાવસ્થા, એક પછી ભાજનાવસ્થા, એક પછી ભાજનોત્તરાવસ્થા, એક અને પછી અંત્યાવસ્થા, એક. એના પછી પાછું સેમ ટુ સેમ થશે. પૂર્વાવસ્થા 2, ભાજનાવસ્થા 2, ભાજનોત્તરાવસ્થા 2 અને અંત્યાવસ્થા 2. મારો અત્યારે સમજાવવાનો મુદ્દો અહીંયા છે. પૂર્વાવસ્થા 1, જેના 5 તબક્કા. પહેલું લેપ્ટોટીન, બીજું ઝાયગોટીન, ત્રીજું પેકાઇટીન, ચોથું ડિપ્લોટીન, પાંચમું ડાયકાઇનેસિસ. યાદ છે કમ્પ્લીટલી? ઓકે. લેપ્ટોટીન તબક્કાની ખાસિયત વર્ણવો. જુનાગઢ ફટાફટ. ઓકે. રંગસૂત્રનું સંકોચન થાય. જો અહીંયા આપણે ખોટા પડી ગયા. ડીએનએ નું સંકોચન થાય અને રંગસૂત્ર બને. નીટની એક્ઝામ દેવાની છે, નેશનલ લેવલની કોમ્પિટિશનમાં ઉતરા છો, સાચું બોલવાનું. રંગસૂત્ર દ્રવ્ય, જીનેટિક મટીરિયલ એટલે કે ડીએનએ નું સંકોચન થાય અને રંગસૂત્ર બનવાનું છે. તમારી પાસે આ ડીએનએ મેં પહેલેથી તૈયાર કરેલા છે. દાખલા તરીકે એક ડીએનએ છે આ પિતૃ પેઢીનું, અને આ એની કોપી છે. આ પિતૃ પેઢીના ડીએનએ ની કોપી છે. માતૃ પેઢીને હું અલગ રંગ બનાવી દઉં છું. આ માતૃ પેઢીનું ડીએનએ છે, આ એની કોપી છે. આટલું બેસિકલી અહીંયાથી આપણે સ્ટાર્ટ કરીએ છીએ સમજવાનું.
હવે આનું સંકોચન કરાવવું છે આપણે, તો પહેલા હું આનું સંકોચન તમને સમજાવી દઉં. દાખલા તરીકે આ ચારે ચારનું સંકોચન થાય એટલે 4 રંગસૂત્ર બને. આ એક રંગસૂત્ર બન્યું, આ બીજું રંગસૂત્ર બન્યું, બરાબર છે. આ બેયના રંગસૂત્ર બને, આ એક રંગસૂત્ર બન્યું, આ બીજું રંગસૂત્ર બન્યું. આ બે ડીએનએ છે, આ બે રંગસૂત્ર છે, આ બે ડીએનએ છે, આ બે રંગસૂત્ર છે. આના કાઉન્સમાં હું લખું છું રંગસૂત્રો. આ રંગસૂત્ર કહેવાય. શું કહેવાય? રંગસૂત્ર. તમે જેને રંગસૂત્ર કહો છો એ હવે આવશે, જે રંગસૂત્ર નથી. હવે આ બે સરખા છે, વ્હાઈટ વ્હાઈટ પિતૃ પિતૃ, યેલો યેલો માતૃ માતૃ, યસ ઓર નો? ઈ બે એકબીજા સાથે જોડાઈ જાય, આ બે એકબીજા સાથે જોડાઈ જાય એટલે આમ થાય. જો આમ જોડવાનું કામ કોણ કરે ખબર છે? કાઇનેટોકોર નામના બટન બેયને વચ્ચેથી સ્ક્રૂની જેમ પીલી નાખે. કાઇનેટોકોર નામ યાદ આ ગયા હોગા શાયદ. ઓકે, તો એ બેયની વચ્ચે સ્ક્રૂની જેમ પીલી નાખે એટલે બેયને જોડી નાખે. એને કારણે જે ખાંચ પડે ને એને કહેવાય સેન્ટ્રોમિયર. પ્રાથમિક ખાંચ યાદ આવી ગયું? એને કહેવાય સેન્ટ્રોમિયર. ઓકે, એવું જ અહીંયા થાય. હવે જે બન્યું ને એને કહેવાય સમજાત રંગસૂત્રો. રંગસૂત્રો આ છે, સમજાત રંગસૂત્રો આ છે. શું કામ? બે હરખે હરખા હતા ને એને જોડ્યા છે તમે. પિતૃ હારે પિતૃ જોડ્યા, માતૃ હારે માતૃ, સમ અને જાત. પિતૃની જાતને પિતૃની જાત સાથે જોડીને માતૃની જાત સાથે માતૃની જાતનું રંગસૂત્ર જોડ્યું. સમજ में आ रही है बात ये पूरेपूरी परफेक्टली? તો જ્યારે હું શબ્દ વાપરીશ ને સમજાત રંગસૂત્ર ત્યારે એનો અર્થ આવો થાય છે. એટલે તમે જે આકૃતિ સમજ્યા હતા ને ચેપ્ટર નંબર 8 ની અંદર રંગસૂત્રની 4 પ્રકારના, મેટાસેન્ટ્રિક, સબ મેટાસેન્ટ્રિક, એક્રોસેન્ટ્રિક અને ટીલોસેન્ટ્રિક, એ સમજાત રંગસૂત્રની આકૃતિ છે. શેની છે? સમજાત રંગસૂત્ર. હવે સમજાત રંગસૂત્રના આ બે જે હાફ હાફ એટલે અડધા અડધા કટકા છે એને રંગસૂત્રિકા કીધી. શું કીધું છે? રંગસૂત્રિકા. તો છૂટા હોય તો રંગસૂત્ર, ભેગા થઈ જાય તો રંગસૂત્રિકા થઈ જાય. કારણ કે પછીની સંરચના છે સમજાત રંગસૂત્ર. ચાલો, પરફેક્ટલી સમજાય છે? ઓકે, રાઈટ. હવે ઝાયગોટીનની લાક્ષણિકતા આટલું થાય, લેપ્ટોટીનમાં આવું થાય. સમજાત રંગસૂત્રો બને. રાજકોટ ગુરુકુળ ઝાયગોટીન. ઝાયગોટીનમાં સમજાત રંગસૂત્રોની જોડ બને અને એક્ઝેક્ટલી રાઈટ, પરફેક્ટ. મારે એ જ જોઈએ છે, બીજું કાંઈ નહીં. આ સમજાત રંગસૂત્રો છૂટા છે. એક સમજાત રંગસૂત્ર નોખું છે, એક સાથ એવું કોષના કોષ કેન્દ્રમાં આવા 46 સમજાત રંગસૂત્રો નોખા નોખા છે. તો એક નંબરનું રંગસૂત્ર એક અહીંયા છે માતૃનું, દાખલા તરીકે પિતૃનું એક અહીંયા છે, માતૃનું છેટ અહીંયા છે. સમજાય છે કે નહીં હું જે કહેવા માંગુ છું? તો મારે પકડીને બેયની બાજુ બાજુમાં રાખવા પડે આમ, એટલે જોડ બનાવવી પડે. જોડ બનાવવી મારી મજબૂરી છે, મજબૂરી કરતા પણ મારી જરૂરિયાત છે. રાઈટ? જો અત્યારે મારે કેવું છે, હું જે સમજાવું છું તમને એ પોઈન્ટ જીનેટિક્સ નો છે, ધોરણ 12 નો. હું અત્યારે કાઢીને બેઠું ધોરણ 11 નું 10મું ને 8મું ચેપ્ટર. અહીંયાથી પકડીને પોઈન્ટ અહીંયા લઈ આવ્યો તમારા માટે, ખેંચીને લઈ આવ્યો. તો એ જ વસ્તુ અહીંયા થાય.
કે એક રંગસૂત્ર જે માતૃ છે એ અહીંયા છે, પિતૃ, બેયને પકડીને ભેગા કરવાના. એટલે દાખલા તરીકે આ માતૃ રંગસૂત્ર છે અને આ પિતૃ રંગસૂત્ર છે. એને બાજુમાં ગોઠવવાના, ઉપર નીચે ગોઠવાય. જોડી બને. જોડી બને એટલે મફતમાં નહીં બને, વચ્ચે જોડાણ થશે, અહીંયા વચ્ચે જોડાઈ જાય. સૂક્ષ્મ નલિકા બને અને એને જોડી નાખે. આને કહેવાય સમજાત રંગસૂત્રની જોડ. રંગસૂત્ર અલગ શબ્દ છે, સમજાત રંગસૂત્ર અલગ શબ્દ છે અને સમજાત રંગસૂત્રની જોડી અલગ શબ્દ છે. અને ત્રણેયને મેં અહીંયા તમારા માટે મૂક્યા છે, જેનો પ્રોપર અર્થ તમને ખબર હોવી જોઈએ. રેડી? તો સમજાત રંગસૂત્રની જોડ બને છે. ભાજનાવસ્થા 1 યાદ છે કોઈને? ભાજનાવસ્થા 1 જામનગર. રંગસૂત્રો જે વિષુવવૃત્ત પર ગોઠવાય. કેટલા ભાજંતલ બને? ભાજંતલ કેટલા બને ભાજનાવસ્થા 1 ની અંદર? અર્ધીકરણ 1 માં 2 ભાજંતલ. શું કામ બને 2 ભાજંતલ? अब समझ में आ रही है बात? भाजंतल 2 શું કામ થાય? કારણ કે 2 લેયરમાં અરેન્જ છે તમારા રંગસૂત્રો. સંભાજન હોત ને તો આ એક રંગસૂત્ર, આ 2 રંગસૂત્ર બાજુમાં હોતા, તો એક જ બનત. અહીંયા ઉપર નીચે છે આમ, એટલે 2 ભાજંતલ બન્યા. તો 2 ભાજંતલ બનવા પાછળનું કારણ શું છે? કારણ કે ત્યાં સમજાત રંગસૂત્રની જોડ બને છે, એટલા માટે. ચાલો, સમજાઈ ગયું છે પરફેક્ટલી, હા કે ના? જો કેટલા બધા નાના સાદા નિયમો છે કે જે તમે એકવાર સમજી લ્યો એટલે પૂરું થઈ ગયું. બાયોલોજી અઘરું છે જ નહીં, બનાવવામાં આવ્યું છે આપણા જ દ્વારા. આપણે કન્ફ્યુઝ આપણી જાતને કરીએ સમજવામાં, બીજું કશું જ નથી એમ, હે ને? એટલે બી ક્લિયર. જે હું તમને સમજાવું છું એક જ વાર તમારે યાદ રાખવાનું છે, કોરિલેટ કરવાનું. હું કોરિલેટ કરાવું છું તમને કે શું કામ ભાજંતલ 2 બન્યા? કારણ કે આ 2 લેયરમાં તમે મૂક્યા છે, એક ઉપર છે એક નીચે છે. એવું બાજુમાં બીજું હશે, એવું બાજુમાં ત્રીજું હશે, તો જોવો તો તમે બધાય 2 સેન્ડવિચ થઈ ગઈ, 2 લેયરમાં બને એમ. આખું ભાજંતલ જ ડબલ બને. શું કામ? કારણ કે અરેન્જમેન્ટ જ ડબલ છે, તો ભાજંતલ તો ડબલ જ બનવાનું છે. તો આવી કંઈક ઘટના બને. આ મોડર્ન જીનેટિક્સ મેં તમને સમજાવ્યું. હવે હું સમજાવવાનો હતો આ પાર્ટ. એણે હું જોયું? રંગસૂત્રની જોડ બને છે. એણે હું જોયું? રંગસૂત્રનું વિશ્લેષણ થાય છે. રંગસૂત્રની જોડ ક્યાં બને છે? રેડી? બને છે કે નહીં? એ સૌથી પહેલી વાર કોણે જોયું? શટન અને બોવરીએ. ઓકે, રંગસૂત્રનું વિશ્લેષણ પણ થાય એવું એને જોયું. તો રંગસૂત્રનું વિશ્લેષણ ક્યાં થાય? અહીંયા. ભાજંતલ ના 2 લેયર એકબીજાથી છૂટા પડી, અડધા ઉપર જાય, અડધા નીચે જાય. યાદ આવ્યું? ભાજનોત્તરાવસ્થા 1. તો એવું સૌથી પહેલા જોયું કોણે? શટન અને બોવરીએ. એણે શું કીધું કે જ્યારે કોઈ એક વિશેષ પ્રકારની કોષ વિભાજનની પ્રક્રિયા થાય છે ત્યારે અંદર કાંઈક છે, એ રંગસૂત્ર છે, ક્રોમોઝોમ. તો ક્રોમોઝોમ ક્યારેક જોડ બનાવે છે અને ક્યારેક નોખા પડે છે. એને વિચાર્યું કે આવું તો ઓલા મેન્ડલભાઈ કહી ગયા છે કંઈક. મેન્ડલભાઈએ કીધું છે કે કારક જોડમાં હોય. યાદ આવ્યું? કારક જોડ બનાવે, અહીંયા રંગસૂત્ર જોડ બનાવે. મેન્ડલ એવું કહી ગયા હતા કે કારકો મુક્ત વિશ્લેષણ કરે. તો વિશ્લેષણ તો અહીંયા થાય છે. મીન્સ કારક રંગસૂત્ર છે. કારક જે મેન્ડલ સાહેબ કહી ગયા હતા એ હકીકતમાં ફિઝિકલી છે શું? રંગસૂત્ર. મેન્ડલ સાહેબ જોઈ નહોતા શીખ્યા. કમોન, આપણે જોઈ લીધું એમ. આપણે જોઈ લીધું આ રંગસૂત્ર છે અને આ જ છે. એટલે એને થિયરીનું નામ જ ફેરવી નાખ્યું. મેન્ડેલિયન જીનેટિક્સને કહી દીધું રંગસૂત્રવાદ.
શું કામ? કારણ કે રંગસૂત્ર આઈડેન્ટિફાય થઈ ગયું. રંગસૂત્ર દ્વારા આનુવંશિકતા જળવાય એટલે એ સિદ્ધાંતને એવું નામ પડ્યું છે આનુવંશિકતાનો સિદ્ધાંત. ક્યાં રહ્યા ગયા ભાઈ? યસ. તો 1902 માં વાલ્ટર સટન થિયોડોર બોરી દ્વારા રજૂ થયેલો આ વાત છે. એમણે કહ્યું રંગસૂત્રની જોડ બનવી અને છૂટી પડવી કારકોની જોડ બનવી અને છૂટી પડવી જેવું સમાન ઘટના છે. કારકોની જોડ બનવી અને કારકો છૂટા પડવા જે મેન્ડલ કહી ગયા હતા એવું જ અમે જોયું. આમાં એણે જોયું કે રંગસૂત્રોનો વ્યવહાર જનીનના વ્યવહાર એટલે કે કારકના વ્યવહાર જેવો જ છે અને મેન્ડલના નિયમોને રંગસૂત્રના વહનની ગતિવિધિ દ્વારા એને સમજાવ્યો કે મેન્ડલ જે કહી ગયા હતા એ જો આવી રહ્યું આ થાય છે. રેડી? ડાઉટ? ઓકે. એટલે એને નામ ફેરવી નાખ્યું. આનુવંશિક રંગસૂત્રો જ આનુવંશિકતાનું વહન કરે અને બે સમાન રંગસૂત્રનું નામ આપ્યું સમજાત રંગસૂત્ર, જેની જોડ બનવાની ઘટના છે. તો મેં જે આખો સમજાત રંગસૂત્રની જોડ બનવાની ઘટના સમજાવી એ મારી પાછળ જો આવી રહ્યું. એક પિતૃ રંગસૂત્ર છે, એક માતૃ, પહેલા એની સમજાત રંગસૂત્ર બને અને પછી એની જોડ બને. સમજાત રંગસૂત્રની જોડ બનવાની ક્રિયાવિધિ થાય. એ જ વસ્તુ સૌથી પહેલા એને ઓબ્ઝર્વ કરી છે. પૂરું. ડન છે? યસ ઓર નો? ઓકે. બાકીની ઘટના આપણે આવતીકાલે. 1:05 થઈ ગઈ. 5 મિનિટ મેં વધારે લઈ લીધી છે એકચ્યુઅલી. બરાબર છે? તો અહીંયાથી આપણે આગળ વધીએ છીએ. ક્રોમોઝોમલ થિયરી ઓફ ઇનહેરિટન્સ રંગસૂત્રવાદને આપણે આગળ વધારશું સોમવારથી. સોરી. સી યુ. ટેક કેર એન્ડ હેવ અ નાઇસ ટાઈમ.